આ વાલ કમ્પ્લીટ બંધ રાખવો. આ હવાનો વાલ છે એને પણ કમ્પ્લીટ બંધ રાખવો આ રીતે. આ સ્ટેન્ડ છે, આ સ્ટેન્ડ ને નીચે રાખવાનું. આ મૂછ એની ઉપર. ગેસ નો વાલ થોડો ખોલવાનો એટલે અહીંયા ગેસ આવશે આની અંદર. પછી દીવાસળી નાખીને સળગાવું. થોડોક ગેસ નો વાલ ખોલીને બંધ કરી દેવો એટલે આ રીતે સળગવાનું ચાલુ થશે. પછી ગેસ નો વાલ થોડો વધારે ખોલવો, આ વાલ થોડો ખોલવો, આ રીતે ભડકો થશે. હવાનો વાલ પૂરેપૂરો બંધ રાખવાનો જે આ છે. આટલું ચાલુ કર્યા પછી હવાનો વાલ ધીમે ધીમે તમારે આમ ખોલવાનો, ધીમે ધીમે, એટલે આ ભડકો ઉપર આવતો જશે. આ રીતનું ફાયરિંગ અંદર ચાલુ થઈ જશે. આટલું થઈ જાય પછી આ ગેસનો વાલ થોડો વધારે ખોલવો. આ રીતે ફ્લેમ ફરીને બહાર આવશે. પછી આ હવાનો વાલ થોડો વધારે ખોલવો. પાછો થોડો ગેસનો વાલ ખોલો. આ હવાનો એનો અવાજ પણ પડી જશે. હવાનો વાળ પૂરેપૂરો ખુલી ગયો છે. આ રીતનું અસર ફાયરિંગ થશે. આટલું સ્ટાર્ટ થઈ જાય પછી ઢાંકણું બંધ કરી દેવું. પછી અંદરની ક્રુસિબલ આખી લાલ થઈ જાય. ખાલી 5 મિનિટમાં આટલી ગરમ થઈ ગયેલી છે. બસ આ રીતે હલાવું.